ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કરી 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી ગુરનીત રંધાવા નામની ફેક પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિએ ફરિયાદીને લલચાવીને લોટ્ટીબે નામની એક નકલી વેબસાઇટ પર એકાઉન્ટ ખોલાવી વસ્તુઓ ઓનલાઈન વેચીને વધુ નફો કમાવવાની લાલચ આપી હતી। અલગ અલગ સમયે કુલ ₹1,10,00,000ની રકમ વિવિધ યુપીઆઈ દ્વારા બેંક એકાઉન્ટમાં જમા કરાવી લઈ છેતરપિંડી આચરી હતી। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ફરિયાદ નોંધાવતા ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસે દરોડા પાડીને દિવ્યેશ ઉર્ફે દીવો ધીરુભાઈ ભુવા રહે વરાછા સુરત, કિશન ધડુકે રહે સુરત મૂળ રહેવાસી દાદરડી, પ્રશાંત સુરેશભાઈ વાગસિયા રહે લેકવ્યૂ રેસિડેન્સી ન્યૂ કોસાડ રોડ સુરત મૂળ રહે મોરપોર અમરેલી તેમજ ઋષભ સતાસિયા હાલ રહે હરિપુરા પ્લોટ ભેંસાડ જિલ્લો જૂનાગઢ મૂળ રહે મોડિયા તાલુકો વિસાવદરની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે। 5,117 એકાઉન્ટનો ઉપયોગ જુદા જુદા એકાઉન્ટમાં 9,427 ટ્રાન્ઝેક્શનથી ટ્રાન્સફર કરી મેળવી લીધી હતી, જેમાંથી 30 લાખની રકમ પોલીસને ફ્રીઝ કરવામાં સફળતા મળતા તે પરત આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસે 4 મોબાઈલ, 6 એટીએમ, ડેબિટ કાર્ડ, 1 પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે ચારેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે ગુનાના મુખ્ય ફરિયાદી છે આનંદ શર્મા કે જે અંકલેશ્વરના રહેવાસી છે, તેમની સાથે સાયબર ફ્રોડનો ગુનો થાય છે કે જેની એમો હોય છે મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામની। તેની અંદર આખી ઘટના એવી રીતના ઘટેલી હતી કે જે આપણા ફરિયાદી છે એટલે કે જે ભોગ બનનાર છે તેમને ટેલિગ્રામ કે જેમાં ગુરનીત રંધાવા કરીને જે નામ આવતું હતું જેની અંદર તેમનો કોન્ટેક્ટ કરવામાં આવે છે, જેમાં ટેલિગ્રામથી, મોબાઈલ નંબરથી અને વોટ્સએપથી એવી 3 રીતના કોન્ટેક્ટ કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો આપવામાં આવે છે અને જાજુ વળતર આપવાના સ્કીમના અંતર્ગત તેમને વધુ ને વધુ રોકાણ કરાવતા જાય છે અને રોકાણના અંતે જ્યારે પૈસા પાછા મેળવવાની કોશિશ કરે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે પૈસા પાછા મળી નથી રહ્યા અને તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે, એટલે તે અહીંયા આવીને ફરિયાદ આપે છે। જે ફરિયાદના આધારે આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબ છે તે એક બહુ મજબૂત વ્યવસ્થિત ટીમ બનાવે છે અને જે ટીમ તપાસ ચાલુ કરે છે અને સુરત ખાતે આરોપીઓ હોય તેવી જાણકારી મળતા તમામ ટીમ અહીંયાથી રવાના થાય છે। સુરત ખાતે જઈ અને મુખ્ય 4 આરોપીઓને પકડી પાડે છે કે જે લોકોએ આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આખું આચરેલું હતું, જેમાં મુખ્ય આરોપી જે છે દિવ્યેશ ઉર્ફે દીવો જે સુરતના રહેવાસી છે, બીજા આરોપીનું નામ છે કિશન શરદભાઈ ધડુક, ત્રીજા આરોપી છે પ્રશાંતભાઈ કાનજીભાઈ વઘાસિયા, ચોથા છે ઋષભ હર્ષોકલાલ સતાસિયા। આમ આ ચારેય આરોપીઓ જે છે કે જે મુખ્ય કોર્પોરેટ બેંક એકાઉન્ટ ખોલાવે છે અને બેંક એકાઉન્ટની અંદર મોટું ટ્રાન્ઝેક્શન લઈ અને સાયબર ફ્રોડ આચરે છે। સમગ્ર ઇન્વેસ્ટમેન્ટ જે છે કે જે ફરિયાદી આમાં ટોટલ 1,10,00,000 જેટલી મોટી રકમ ગુમાવેલી છે, પરંતુ પોલીસને એક એવી સફળતા મળે છે કે જેમાં ટોટલ 30 લાખ જેટલી રકમ ફ્રીઝ થઈ જાય છે અને જે ભોગ બનનારને પાછી આપવામાં કાર્યવાહી ચાલુ છે। આ ઉપરાંત આપણે જોવા જઈએ તો 1,10,00,000 જેટલી મોટી રકમ છે તે જુદા જુદા 5,117 જેટલા બેંક એકાઉન્ટનો યુઝ કરી અને આ રકમને જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ટ્રાન્ઝેક્શન જે છે તો ટોટલ 9,427 અને ટોટલ બેંકના લેયર જોવા જઈએ તો 14 જેટલા લેયરની અંદર આ સમગ્ર માતબર રકમ જે છે તે ડિસ્ટ્રીબ્યુટ થઈ અને નાની નાની રકમ અલગ અલગ અનેક પ્રકારના 5,117 જેટલા એકાઉન્ટમાં ફાળવણી થઈ જાય છે। આ રીતના જોવા જઈએ તો આરોપીઓ જે છે તે તમામ નાણાં પોતાની પાસે મેળવી લે છે। હાલ પોલીસે ચારેય આરોપીઓને અટક કરેલ છે, તેમના રિમાન્ડ પણ મેળવેલા છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.